સાવલીના પિલ્લોલ ગામના મુખ્ય માર્ગ પર રખડતી ગાયોના ત્રાસથી ખેડૂતો અને સ્થાનિકો પરેશાન બન્યા છે। રસ્તાઓ પર ગાયોના ટોળા અડીંગો જમાવીને બેસી રહેતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રખડતી ગાયો ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। વારંવારની આ સમસ્યાથી કંટાળેલા સ્થાનિકો મંજુસર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સ્થાનિકોએ ગાયોના માલિકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ખેડૂતોના પાકને નુકસાનથી બચાવવા કાયમી ઉકેલ લાવવા તંત્રને રજૂઆત કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરીને સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। કુબેરભાઈ દાજીભાઈ રબારી રહે છે ગૌપાલક। તેઓ દ્વારા ગાયો રાખવામાં આવે છે, ભેંસો રાખવામાં આવે છે અને ગાયો ભેંસો રોડ પર ચીકી મૂકી જાય તેથી ખેડૂતોને પાકને નુકસાન થાય છે। અને જ્યારે ખેડૂતો કહેવા જાય છે કે ભાઈ તમારી ગાયો છે, તમારી ગાયો લઈ જાઓ, છતાંય ગૌપાલક છે કુબેરભાઈ તે એમની મિસિસ દ્વારા 112 ડાયલ કરીને ખોટી ખેડૂતો ઉપર ફરિયાદ કરે છે। ભૂતકાળમાં આવી ઘણી ફરિયાદો થઈ હતી, આજરોજ ખેડૂતો ત્રાસી પીએસઆઈ એમને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ ખોટી ફરિયાદ છે અને એક અરજી આપી છે લેખિતમાં પંચાયતના લેટર પેડ પર સમસ્ત ગ્રામજનો દ્વારા કે આનો કંઈક બંદોબસ્ત કરો, કારણ કે સ્ટેટ હાઈવેનો રસ્તો છે ત્યાંથી રસ્તા ઉપર ગાયો હોય તો મોટો અકસ્માતનો પણ ભય રહે છે અને ખેડૂતોને બહુ મોટું જાનમાલનું નુકસાન થાય છે। અને આ જ રીતના એ ગાયો અને ભેંસો વધારતા જાય છે। કોઈ કંટ્રોલ નહીં, માથાભારે ઈસમ હોય અને ખેડૂતોને જીવના જોખમને ખેડૂતો આટલા દયનીય સ્થિતિ ખેડૂતોની છે। આવા સમય દરમિયાન આવા એક ગૌપાલક દ્વારા જો ખેડૂતોના પાકને નુકસાન કરવામાં આવતું હોય અને ખેડૂતો જ્યારે કહેવા જતા હોય ત્યારે એમની પર ખોટા કેસ અને એ બધા ઊભા થતા હોય છે। પીઆઈ સાહેબે રજૂઆત કરી છે કે કોઈ અકસ્માત ના થાય અને ખેડૂતોના નુકસાનને પાક ના થાય, કોઈ ખેડૂતો પર ખોટી ફરિયાદ ના થાય। ગાયો રાત દિવસ છૂટ્યો મેકે છે, જઈએ એટલે અમને લાકડી લઈને ધમકાવે છે અને પાછી સાથે ભણવારો કરે। એને ઘેર જઈએ એટલે એ દાદી બની જાય અને અમારું નુકસાન ખેતીનો પાક કોણ અમને આપે? એની ગાયો રાત દાડે ભરમેથી હો ખાઈ જાય, અમારું બધું નુકસાન કરે, દોન વાત ખાઈ જાય, કચરું બધું ખાઈ જાય અને ખેતરોમાં છે બધી કલ્લો ચાર રહેવા દેતી નહીં એટલે અહીંયા મારવાનું દાખલું કરે અને હજુ તો અમારે કેસ ચાલુ જ છે એની જોડેનો। અમારે કેસ કરેલો, મારો બાબા પણ મરી ગયો પણ હજુ તો એનું ચાલુ જ છે અને અહીંયા હજુ માનતી જ નહીં અને હજુ તો કેસ કરવાની જ વાત કરે તો આ બધાને આખા ગામ લોકોને અહીંયા નહીં સગાવતી, અમુક ડરાઈ જાય છે। હવે જોવાનું એ રહ્યું કે રખડતી ગાયોના ત્રાસથી પરેશાન ખેડૂતો અને સ્થાનિકોની આ રજૂઆત બાદ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।